2030માં કોમનવેલ્થ, 2036માં ઓલિમ્પિક. શું આના માટે અમદાવાદ તૈયાર છે? સાચું કહું તો અમદાવાદ તૈયાર જ છે, પણ આપણે મેટ્રો આવી ગઈ છે, BRTS છે, AMTSનું નેટવર્ક છે, ગિફ્ટ સિટી ડેવલપ થઈ ગયું છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર રેડી છે, પણ સવાલ એ છે કે આપણે એનો યુઝ કરીએ છીએ? જરા વિચારો, 500 મીટર જવું હોય તો પણ ગાડી કાઢીએ છીએ, બસ સ્ટોપ સામે હોય તો પણ ઓટો લઈએ છીએ. કેમ? પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ભીડ હોય છે, ટાઈમ વધારે લાગે છે? ના, આપણને લાગે છે કે આપણા સ્ટેટસનો સવાલ છે. પણ ભાઈ, દુનિયાના ડેવલપ કન્ટ્રીઝ જુઓ, લંડન, સિંગાપોર, ટોક્યો, આ સિટીઝમાં 40 to 70% ડેઇલી ટ્રીપ્સ પબ્લિક ટ્રાન્સપોર્ટ પર થાય છે. ત્યાં પબ્લિક ટ્રાન્સપોર્ટ લેવું એ સ્ટેટસ છે, કારણ કે એનો સીધો મતલબ છે કે તમે એન્વાયરમેન્ટની કેર કરો છો. અને આપણે હજુ વિચારીએ છીએ કે લોકો શું કહેશે. અમદાવાદે મોબિલિટીમાં હેવીલી ઇન્વેસ્ટ કર્યું છે, છતાં આજે ફક્ત 11% ડેઇલી ટ્રીપ્સ પબ્લિક ટ્રાન્સપોર્ટ પર થાય છે. મતલબ 10માંથી 9 ટ્રીપ્સ હજુ પ્રાઇવેટ વ્હીકલ પર. અમદાવાદનું પોલ્યુશન લેવલ દર વર્ષે વધી રહ્યું છે, ટ્રાફિક જામમાં કલાકો નીકળી જાય છે, પાર્કિંગની મારામારી છે, અને સોલ્યુશન આપણી સામે જ છે, પબ્લિક ટ્રાન્સપોર્ટ. 2030માં જ્યારે દુનિયા અમદાવાદ આવશે કોમનવેલ્થ ગેમ્સ માટે, ત્યારે રોડ જોશે, મેટ્રો જોશે, BRTS જોશે, પણ એ આપણને પણ જોશે કે આપણે આ સિસ્ટમ્સને વાપરીએ છીએ કે નહીં. વર્લ્ડ ક્લાસ સિટી બનવું છે તો વર્લ્ડ ક્લાસ સિટીઝન પણ બનવું પડશે. એટલા માટે જ 21 થી 23 ફેબ્રુઆરીએ રિવરફ્રન્ટ હાઉસમાં અમદાવાદ નેક્સ્ટની એક ઇવેન્ટ થઈ રહી છે. આ માત્ર એક ઇવેન્ટ નથી, આ એક મૂવમેન્ટ છે જ્યાં તમે, હું અને આખું અમદાવાદ સાથે મળીને ડિઝાઇન કરીશું આપણા સિટીનું સસ્ટેનેબલ ફ્યુચર. સિટી વાઇડ કેમ્પેન અને એક્ઝિબિશન છે. ગવર્મેન્ટ, એક્સપર્ટ, સ્ટુડન્ટ અને સિટીઝન્સ બધા સાથે મળીને રીઇમેજિન કરશે પબ્લિક ટ્રાન્સપોર્ટને. અમદાવાદને સેફ, ઇન્ક્લુઝિવ અને ગ્લોબલી કોમ્પિટિટિવ બનાવવા. ફ્રી રજિસ્ટ્રેશનની લિંક સ્ક્રીન પર આપેલી છે. જો વર્લ્ડને હોસ્ટ કરવું છે તો વર્લ્ડની જેમ મૂવ કરતા પણ શીખવું પડશે.